હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવીશું નાનું એવું અને સુંદર મજાનું પર્સ. નાની છોકરીઓ મોટાને કોઈને પણ ચાલે એવું. તો જો એના માટે મેં આ બે સેજ આછો ઘાટો કલર છે, બાકી તો આમ સરખા જ કટકા છે એવા બે મારી પાસે પીસ પડ્યા હતા, એ લઈ લીધા અને અસ્તર અને બંનેને જોઈન્ટ કરી અને પલટાવી અને જો આવી રીતના ધારી સિલાઈ મારી અને આખાઈમાં આવી રીતે ત્રણેય બાજુ જોઈન્ટ કરી લીધું, કાપડ અને અસ્તરને. તો જો આવી રીતના જે વધનું છે એ કટ કરી લઈશું. તો આવી જ રીતના મેં બંને ભાગ તૈયાર કરી લીધા. તો જો બંને ભાગ તૈયાર કર્યા, તો તેની લંબાઈ છે 12 ઇંચ અને પહોળાઈ છે તેની 8 ઇંચ. અને હારે મેં આવી રીતના નાકા પણ બનાવી લીધા. તો નાકાની આપણે લંબાઈ જોઈશું. તો નાકાની લંબાઈ અહીંયા મારે 16 ઇંચ થાય છે. તો નાકા 16 ઇંચના લીધા અને જે હવે પીસ આપણે તૈયાર કર્યું છે તેને વચ્ચેથી આવી રીતે ફોલ્ડ કરી અને વચ્ચેનું સેન્ટરનું નિશાન લઈ લઈશું. આવી રીતના બંને પીસને સેન્ટરનું નિશાન કરી લઈશું ચોકથી. અને પછી માપપટ્ટી લઈશું અને 2 ઇંચ પર આપણે નિશાન કરીશું બંને બાજુ. જો 2 ઇંચ પર નિશાન કરી અને આપણે ત્યાં નાકાનું નિશાન કરી લેવાનું. તો હવે જો આ નાકા છે એને આપણે આવી રીતના જો વાળીને મૂકવા હોય તો એ મૂકી શકાય, અને કાં હે તે આપણે પહેલાં નાકાને ઉલટા રાખી અને એક સિલાઈ કરવાની અને પછી પાછા વાળી અને સિલાઈ કરવાની. તો જો હું આવી રીતે પહેલાં નાકાને રાખું છું અને પછી જો અહીંયા આવી રીતે જો એવી રીતે સિલાઈ લગાવી અને પછી પાછું નાકું સવરી બાજુ કરી અને પછી એના ઉપર 2-3 વાર મશીન ચલાવી લેવાનું, એટલે આપણે નાકાની મજબૂતાઈ થઈ જાય. તો આવી જ રીતના હું બીજી બાજુ પણ નાકું લગાવી લઈશ. તમારે અંદરની સાઈડ લગાવવા હોય તોય લગાવી શકો અને બહારની સાઈડ લગાવવા હોય તોય લગાવી શકો. તો જો આવી રીતે લગાવેલા અને પછી આવી રીતે ફોલ્ડ કરી અને ઉપરની સાઈડ સિલાઈ લગાવી લેવાની. એટલે નાકા આપણા રેડીમેડ બેગ જેવા જો લાગીને તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતના હું બંને પીસમાં લગાવી લઈશ. તો આપણે બંને પીસમાં નાકા લગાવી લીધા. હવે આપણે એમાં ચેન અટેચ કરીશું. તો જો મેં અહીંયા ચેન લઈ લીધી છે અને આવી રીતના જો આપણે જેટલી જોઈતી હોય, મારી પાસે આખો ચેનનો રોલ પડ્યો છે. તો જો જેટલી જોઈતી હોય એટલી રાખી અને વધની આપણે કટ કરી લેવાની. તો જો સવલી બાજુ રાખી અને ચેન નીચે રાખી અને એક સિલાઈ લગાવી લીધી. હવે એમાંથી ચેન કાઢી અને બીજા પીસમાં પણ આવી જ રીતના ચેન લગાવી લેવાની. તો ચેન લાગી જાય એટલે હવે આમાં આપણે રનર એડ કરવાનું. તો રનર જો આવી રીતના એક બાજુ પહેલાં એક ચેન અટેચ કરવાની અને બીજી પછી નાખવાની, એટલે આપણો રનર અંદર એડ થઈ જાય. અને પછી હવે બંને પીસને આપણે જોઈન્ટ કરી લેવાના, એટલે ત્રણેય બાજુ સિલાઈ લગાવી લેવાની. અને જ્યાં પણ આપણું એક્સ્ટ્રા કાપડ હોય ત્યાં આપણે પછી કટ કરી લઈશું. તો જો આવી રીતના ત્રણેય બાજુ સિલાઈ લાગી જાય એટલે હવે આપણે અહીંયા 2-2ના નિશાન કરીશું. લંબાઈ અને પહોળાઈ બંનેમાં ખૂણે આપણે 2-2ના નિશાન કરી એક ચોરસ ખાનું કરી અને પછી એને કટ કરી લેવાનું. તો જો આવી રીતના ખાનું કટ કર્યું, આવી જ રીતના બીજી બાજુ પણ હું કટ કરી લઈશ 2-2નું. બીજી બાજુ મેં નિશાન નથી કર્યું, જે આ સાઈડમાંથી કટિંગ કર્યું હતું ને એ સામેની સાઈડમાં રાખી લીધું. હવે જો તેને આવી રીતે રાખી અને ત્યાં સીધી સિલાઈ આવી રીતે ખોલી અને લગાવી લેવાની. જો આવી રીતના તમારે જો આમાં સ્ટ્રીપ અટેચ કરવી હોય, દોરા ન નીકળે એટલે તો પણ કરી શકો, પણ મેં લગાવી નથી. તો આપણે આવી રીતના સિલાઈ લાગી જાય અને આપણો બેગ હવે આ તૈયાર થઈ ગયો છે. તો આપણે એને હવરું કરી અને જોઈ લેવી. તો જો કેટલું સરસ અને સુંદર મજાનું બેગ આપણું તૈયાર થયું છે. જેવું આપણે માર્કેટમાંથી લાવીએ એવી જ રીતના. એ પણ આપણા ઘરમાં કાપડના 2 કાચ ટુકડા પડ્યા હતા એમાંથી. જેવું આપણે માર્કેટમાં કાપડનું બેગ મળે છે ને એ જ કાપડ છે આ, અને કેટલું સરસ અને સુંદર મજાનું બનીશું. આમાં કોઈ પણ આપણે તમે નાનો મોટો તમારો સામાન રાખી શકો. તો તમને વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય ને તો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.